premiumbeat.com. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું ઇમેજીસ સાથે તેનો ભાવાર્થ સમજીશું. તો શરૂઆત કરીએ છીએ. વન ઓફ આર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. ભારતમાં આપણો સૌથી પ્રિય તહેવાર હોય તો તે છે દીપાવલી. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, અથવા દિવાળી કે જે નામ ઉત્તરમાં જાણીતું છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ the night sky with a loud bang and a brilliant shower of colors. જ્યારે આકાશમાં રાત્રે મોટા અવાજ સાથે ફટાકડા ઉપર જાય છે અને રંગબેરંગી વર્ષા થાય છે, તેના જેવી બીજી કોઈ ઉત્તેજના નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંના મોટા ભાગનાને નવાઈ લાગે છે કે આ ફટાકડા કેવી રીતે બને છે અને તેમાં શું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. જે રીતે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ છૂટા પડે છે, તેટલું જ રસપ્રદ તેનું ભૌતિક અને રસાયણ છે. The science of fireworks is technically called pyrotechnics from the Greek word. ફટાકડાના વિજ્ઞાનને તકનિકીની રીતે પાયરોટેકનિક્સ કહેવાય છે, જે શબ્દ ગ્રીક ભાષા પરથી પડેલો છે. Pyre meaning fire and techniques meaning an art. પાયરનો અર્થ આગ અને ટેકનિક્સનો અર્થ કળા થાય છે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices. પાયરોટેકનિક્સનો સમાવેશ માત્ર ફટાકડા બનાવવામાં જ નથી થતો, પરંતુ સાધનોની વિશાળ માત્રામાં પણ થાય છે. That use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. તેઓ એક સરખી સાધન સામગ્રીઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. The household match is considered a special pyrotechnic device. આપણે રોજબરોજના વપરાશમાં જે બળતણનો ઉપયોગ કરીએ છીએ તે અવકાશયાનના બળતણમાં થાય છે. ઘરગથ્થુ દિવાસળીને એક ખાસ પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે. As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. તેમાં બધી જ પાયરોટેકનિક્સની અસરો હોય છે, જેમ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ.
Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કાળા પાવડર કે જે ફટાકડામાં મૂળભૂત સામગ્રી તરીકે વપરાય છે તેના વિશે જણાવે છે કે તેની શોધ ભારતમાં થઈ. શુક્રાંતિ written more than 2000 years ago, 2000 કરતાં વધુ વર્ષ પહેલાં લખાયેલ શુક્રાંતિમાં references to weapons similar to guns and projectile weapons, બંદૂકો જેવા શસ્ત્રો અને અસ્ત્ર શસ્ત્રનો ઉલ્લેખ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. જો કે સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સના મૂળ પ્રણેતા ગણવામાં આવે છે. They are said to have developed black powder. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓએ 1000 વર્ષ અગાઉ કાળા પાવડરની શોધ કરી. More than 1000 years ago, it took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. પશ્ચિમમાં જ્ઞાનનો ફેલાવો થતાં લગભગ 200 વર્ષ થયા. ઈસવીસન 1242ના વર્ષમાં અંગ્રેજ સાધુ રોજર બેકને કાળા પાવડરની રીતનો ખુલાસો કર્યો. He considered it such a dangerous substance. તેમણે તે એટલું ભયંકર તત્વ ગણાવ્યું that he wrote of it in a code language, કે જેથી કરીને તેમણે તે ગુપ્ત ભાષામાં લખ્યું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. સદીઓથી કાળા પાવડર કે ઘન પાવડરની મૂળભૂત ફોર્મ્યુલા બદલાઈ નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur. In the ratio of 75:15:10 by weight. તેમાં વજન પ્રમાણે 75:15:10ની માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું મિશ્ર પ્રમાણ છે. It is almost the perfect combination as it is, and no further improvements or alternatives need to be made. તે લગભગ સંપૂર્ણ મિશ્રણ છે અને વધારાનો સુધારો અથવા વિકલ્પની જરૂર નથી. Experts say that this might be the only chemical product still seeing the same age-old proportions and manufacturing technique. નિષ્ણાંતો જણાવે છે કે આ માત્ર રાસાયણિક ઉત્પાદન હોઈ શકે કે જેનો ઉપયોગ હજુ પણ જૂની માત્રા અને ઉત્પાદનની તરકીબોમાં થાય છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. જો કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસની સાથે ફટાકડામાં પ્રકાશ અને રંગની અસરો સામાન્ય હોય છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature emitting bright light, dramatically improve the brilliance of fireworks. ગઈ સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ કે જે ઊંચા તાપમાને સળગે છે અને ઉજળો પ્રકાશ છોડે છે. Similarly, colors too are a recent development. આનાથી નાટ્યાત્મકપણે ફટાકડાની તેજસ્વીતામાં સુધારો થયો છે.
The principal color emitters in pyrotechnics were identified after decades of research. તેવી જ રીતે તાજેતરમાં રંગોમાં પણ વિકાસ થયો છે. દાયકાઓના સંશોધન પછી પાયરોટેકનિક્સમાં રહેલા મુખ્ય રંગોની ઓળખ થઈ હતી. These colors are formed in one of two ways. આ રંગોને એક અથવા બીજી રીતે બનાવાયા છે. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ, પ્રકાશ અને ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. જ્યાં સુધી તત્વમાંથી પ્રકાશ ન થાય ત્યાં સુધી તેને ગરમી આપવામાં આવે છે. Heat causes the substance to become hot and glow. અને આ રીતે ગરમીથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. Initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. ગરમીને કારણે પદાર્થ ગરમ અને પ્રકાશિત થાય છે. શરૂઆતમાં તે સાધારણ લાલ, પછી ધીમે ધીમે વધુ ગરમ થતાં પૂર્ણ લાલ, ઓરેન્જ, પીળો અને ઓછો સફેદ જેવા રંગના પ્રકાશ ધારણ કરે છે. When the temperature of a firework is controlled, જ્યારે ફટાકડાનું તાપમાન અંકુશમાં આવી જાય, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. ત્યારે યોગ્ય સમય સુધી ઇચ્છિત રંગની મેટાલિક પદાર્થની ગરમી કુશળતાપૂર્વક વાપરી શકાય છે. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. કોઈપણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે ઈંધણ એટલે કે જે ઘન પાવડર છે એને ગરમી આપો ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat, જો કોઈ ઈંધણ કે જે મજબૂત રીતે બંધ છે તે ગરમ થવાને કારણે લાક્ષણિકતા પ્રમાણે તેમાંથી in the burning take place all of a sudden, it causes the characteristics loud noise. તેમાંથી મોટા અવાજ ઉદ્ભવે છે. The actual manufacturing process of firework is simple. ફટાકડા બનાવવાની વાસ્તવિક પ્રક્રિયા સામાન્ય એટલે કે સાધારણ છે. The raw materials required are fuel, binders, oxidizers. ઈંધણ બાંધનારા, ગરમ કરનારા અને બીજા કેટલાક કાચા માલની જરૂર પડે છે. To make it burn and a few other materials. The ingredients are ground and mixed well. આ બધી વસ્તુઓને પીસીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard. મિશ્રણને મશીન દ્વારા ધક્કો લગાવવામાં આવે છે કે જેમાંથી લાંબા રોલ અથવા તો પટ્ટી બહાર આવે છે. As long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. અને ત્યારબાદ કાર્ડબોર્ડ અથવા જૂના ન્યૂઝપેપરોમાં વીંટાળવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તે આગ સાથે જોડાયેલ છે. The industry is notorious for its accidents. ઉદ્યોગ અકસ્માતોને લીધે કુખ્યાત બની જાય પછી ભલે ને તે whether in the USA, Japan or India, અમેરિકા, જાપાન અને ઇન્ડિયા હોય. Though the mixture is stable if kept cool and dry. જો મિશ્રણ સ્થાયી અને શાંત એટલે કે સૂકું હોય. It can catch fire if heat is accidentally applied.
તો પણ આગ એને લાગી શકે છે. થ્રુ too much friction sometimes or from a spark or an impact. કેટલીક વખત વધુ પડતા ઘર્ષણ અથવા તણખો કે ટક્કર દ્વારા પણ ગરમી આકસ્મિકપણે લાગે તો તે બની શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો ફટાકડાને વધુ સલામત બનાવવા માટેના ઉપાયો શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડાની આયાત ચીનમાંથી થઈ. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતને અટકાવી દેવાઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ. અને તામિલનાડુમાં આવેલા શિવાકાશીના દિવાશ્રીના ઉત્પાદકોએ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દીપાવલી માટે ફટાકડા બનાવવાનું ઉત્પાદન શરૂ કર્યું. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક્સ. 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. જેમાંથી 60 થી 70% શિવાકાશીમાંથી આવ્યા. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ઘણા નાના યુનિટોમાં ફટાકડાનું ઉત્પાદન થાય છે. 3 months before the festival is the busiest time for this unit. આ યુનિટો માટે તહેવાર પહેલાંના 3 મહિના અતિ વ્યસ્ત સમયગાળો હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના દરેક ખૂણે અને ખાંચરે ફટાકડાનું વહન કરવામાં આવે છે. The working condition of these units are, however, far from satisfactory. જો કે આ યુનિટની કાર્યપદ્ધતિ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. ગુણવત્તાની ચકાસણી માટેની સુવિધાઓ નહીવત છે અને ભાગ્યે જ સલામતીનું સાધન ઉપલબ્ધ હોય છે. This is why we hear of accidents in શિવાકાશી year after year. આ જ કારણોસર આપણને દર વર્ષે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળવા મળે છે. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે વિશેની માહિતી મેળવવી ખૂબ મુશ્કેલ છે. Because it is not considered safe to give everybody the details. કારણ કે દરેકને માહિતી આપવી સલામતી ભર્યું નથી. Only a very few reliable persons are taught this art. માત્ર કેટલાક ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવાડવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવાતા નથી. Only community displays, specially organized with the help of experts, are allowed. નિષ્ણાતોની મદદથી આયોજિત કરેલા ખાસ સામાજિક પ્રસંગોમાં જ ફોડવા દેવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. આ પ્રસંગો વખતે ખૂબ સલામતી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with the fireworks in India, જો કે ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવાની મજા મળે છે. It is important to observe certain safety rules. તેને કારણે કેટલાક સલામતીના નિયમોનું પાલન કરવું એ અગત્યની બાબત છે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાનો કાળજીપૂર્વક સંગ્રહ થવો જોઈએ, સંચાલન થવું જોઈએ અને ફોડવા જોઈએ. They should never be stored or unpacked near a flame,
gas cylinder or heater. અગ્નિજ્વાળા, ગેસ સિલિન્ડર કે હીટરની નજીક તેનો ક્યારેય સંગ્રહ કરવો ન જોઈએ કે ખુલ્લા છોડવા ન જોઈએ. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે કોઈએ પણ લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં પહેરવા ન જોઈએ. And since the powder in crackers is poisonous, ફટાકડામાંનો પાવડર ઝેરી હોય તો ક્યારેય they should never be carried loose in your pocket or your hand. આપણા ખિસ્સા કે હાથમાં ખુલ્લા રાખી ન લઈ જવા જોઈએ. Also, fireworks should never ever be lit inside a house. ફટાકડા ક્યારેય ઘરની અંદર ફોડવા ન જોઈએ. Never bend over a firework when you are lighting it. જ્યારે તમે ફટાકડા ફોડો છો ત્યારે તેના પર મૂકશો નહીં અને ક્યારેય never use fireworks to frighten people. અને ક્યારેય લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ ન કરવો. If in spite of being careful you do get a burn, કાળજી રાખવા છતાં પણ તમે દાઝી જાઓ તો go to a doctor instead of applying oil or ointment. તેલ કે મલમ લગાડવાને બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ. With care and consideration we can make our festival a much safer one. કાળજી અને ધ્યાન સાથે આપણે આપણા પ્રિય તહેવારને વધુ સલામત બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોસરીના આધારે પાઠના ભાવાર્થને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાઠને સમજવામાં તમને અનુકૂળતા રહેશે. નમસ્કાર.